बोल मारी अम्बे, जय जय अम्बे, जय अम्बे, जय अम्बे। बोल मारी अम्बे, जय जय अम्बे, जय अम्बे। भक्तों जय अम्बे। पानी वाणी पीता दो, चा पानी करता दो, लाडवा खाता दो भाई। भारत माता की वंदे वंदे। જૈન સેવા કેમ્પમાં માનનીય જયંતિભાઈ બારોટનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય વનમંત્રીશ્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય શ્રી હરિભાઈ ચૌધરીનું પણ હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. भारत माता की जय।
प्रदेश उपाध्यक्ष श्री हरिभाई चौधरी पूर्वासी स्वागत शंकरभाई चौधरी। ईश्वरभाई पंचाल નું સ્વાગત ભાવેશભાઈ પટેલ કરશે। દીપકભાઈ કમાલનું સ્વાગત। આપણને પ્રસંગે અનુરૂપ જે શબ્દો કહે છે સેવા કેમ્પનો પ્રદેશ મહામંત્રી મુરજી જયંતિભાઈએ વિધિવત રીતે આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કર્યું છે। એવા મુરજી જયંતિભાઈ, प्रदेश उपाध्यक्ष भाई श्री हरिभाई, युवा भाजपा नेता ईश्वरभाई, युवा भाजपा तमाम होद्देदार मित्रों, कार्यकर्ता भाइयों बहनों, खूब महत्वનું કામ કરી શકાય એવું આ સેવા કેમ્પનો આપ બધા કામ કરી રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ દરેક યુવાને સમાજની કોઈને કોઈ પ્રકારે સેવા કરવાની હોય છે અને ખૂબ મહત્વની આ સેવા એટલે પદયાત્રીઓ જે અંબાજી એવા લોકોની સેવા કરવાનું ઉત્તમ કામ સ્નેહલભાઈ અને અમની ટીમે જે સ્વીકાર્યું છે અને આજે આરામ કર્યું છે એટલે સરકારના એક મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પદયાત્રા ચાલતા આવતા દુઃખનો અનુભવ કરતા હોય અને એવા સમયે જ્યારે મહત્વની આ સેવા તમે સ્વેચ્છાએ સ્વીકારીને આનો પ્રારંભ કરો છે। આમ ઘણીવાર એવું કહેવાય કે બધા જ કંઈ દૂર દૂર સુધી માતાજીના કે ભગવાનને દર્શન કરવા નથી પહોંચી શકતા। ઘણીવાર એક મરાઠીમાં કહેવાત કે ઈઠે જ પંઢરપુર એટલે અહીંયા જ પંઢરપુર છે એવી ભાવનાથી પણ માણસો સેવા કરતા હોય કે દર્શન કરાવતા હોય અને એવા કામમાં એ મદદરૂપ થનાર જે કંઈ છે એ પણ બધા આ માતાજીના સાનિધ્યમાં રહીને આવી સેવા એ ઉત્તમ સેવા કરેલી કહેવાય છે અને એ જ્યારે સેવા તમે બધા કરી રહ્યા છો તો ફરીવાર આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિનંતું છું। ભારત માતા की जय। ખૂબ ખૂબ આભાર। આપણા સૌના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય જયંતિ કાકા, આપણા વનમંત્રી એવા આદરણીય મંગુભાઈ સાહેબ,
યુવા ભાજપના પ્રમુખ જયંતભાઈ, પ્રકાશભાઈ, ઈશ્વરભાઈ, દીપકભાઈ, અક્ષરભાઈ, બધા યુવા મિત્રો, આપ તો ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, તરત આપ સૌનું યુવા ભાજપ પદે જયંતભાઈની ટીમને અભિનંદન આપું કે આ પદયાત્રીઓ માટેની એક સેવાનું કેન્દ્ર ચાલુ કરી અનેક સેવાનો લાભ લેવાની શરૂઆત કરી. આપ પણ ગઈ વખતે પણ આ યુવા મોરચાએ બહુ સુંદર કામગીરી કરી હતી. સુરક્ષા મુદ્દે આતંકવાદના વિરોધ માટે 1 લાખ ઉપરાંત સહયોગ પદયાત્રીઓની કરાવી એ પણ એક સરાહનીય પગલા માટે પણ હું જયંતભાઈની ટીમને અભિનંદન આપું છું. આ પવિત્ર ભાદરવા માસમાં અને ખાસ કરીને આપણા અંબાજીના મેળામાં પદયાત્રીઓની જેટલી સેવા થાય તે કરવાની ખરેખર કોશિશ કરજો. અને જે પણ બીજા બધા મેડિકલ ડૉક્ટર જે લોકો આ પદયાત્રીમાં સેવામાં જોડાયા છે તમામ લોકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને માતાજી પાસે પ્રાર્થના કરું કે એમને એટલી બધી શક્તિ આપે કે વર્ષો સુધી આવા પદયાત્રી ક્યાંક વ્યવસ્થા રહે અને લોકોની સેવા કરે. મને પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો આમંત્રણ આપીએ બદલ જયંતભાઈને મીટિંગની ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતાજી જય. ભારત માતા કી જય. બોલો અંબે. આજે યુવા મોરચાનો પાટણ જિલ્લાની શાખા દ્વારા તરફ શ્રીકાંત સેવા કેમ્પના ઉદ્ઘાટન કરીએ. ખાસ ઉપસ્થિત આપણા રાજ્ય સરકારના વનમંત્રી ભાઈ મધુભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી હરિભાઈ, સૌ યુવા મિત્રો, ભાઈઓ બહેનો, સામાન્ય રીતે આ જગત અને જે સમાજ એ આ જગતના ઘડતરમાં અનેક પ્રકૃતિના, અનેક જાતના, અનેક ભાતના લોકો રહે છે. પરંતુ સાચા અર્થમાં સેવા અને સેવા કરવાની વૃત્તિ ખૂબ ઓછા લોકોમાં હોય. મોટાભાગે સમાજમાં દરેક લોકો સ્વની ચિંતા કરતા હોય. સ્વ કેવી રીતે મજબૂત થઈ શકાય, કેવી રીતે સુખી થઈ શકાય, કેવી રીતે બીજા કરતા મોટા બની શકાય એનો પ્રયત્ન લોકો કરતા હોય. પરંતુ સ્વમાંથી સ્વયંસેવક નું ઘડતર થાય. સ્વયંસેવક પોતે પોતાની જાતને એક સેવક તરીકે સમજે અને સેવક તરીકે પોતાની જાતને જ્યારે સમજતો થાય છે ત્યારે એ વ્યક્તિ સેવા કરવાનો વિચાર, સેવા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ સ્વીકારે છે. અને સેવા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ સ્વીકારીને સેવા ક્યાં કરી શકાય એવા સ્થાનો શોધતો હોય છે. મોટાભાગે કેટલાક મુખ સેવકો હોય છે, કેટલાક જાહેર સેવકો હોય છે, કેટલાક સમાજ સેવકો હોય છે. અને સેવકોની પણ અનેક પ્રકારની અનેક બધી બાબતો સારી ન હોય. પરંતુ બધા સેવકોમાં ઉત્તમ પ્રકારનો કોઈ સેવક હોય છે સ્વયંસેવક. સ્વયંસેવકને કોઈ કામ ચીજતું નથી, સ્વયંસેવકને કોઈ રસ્તો બતાવતો નથી. એને